આખરે એક સ્ત્રીને શું જોઈએ? આ પ્રશ્ન કદાચ દરેક પુરુષના મનમાં ક્યારેક તો જરૂર આવ્યો હશે, પણ સાચો જવાબ શું છે એ કોઈ સારી રીતે કહી શકતો નથી. શું તમને તેનો જવાબ ખબર છે? જો ખબર હોય તો નીચી કમેન્ટમાં જરૂર લખો. જો ખબર ન હોય તો આ વાર્તા જરૂર વાંચો. આ વાર્તા વાંચ્યા પછી તમને જાતે જ સમજાશે કે આ પ્રશ્નનો સાચો જવાબ શું છે. ઘણા સમય પહેલાંની વાત છે. એકવાર એક વ્યક્તિને કોઈ ગુના માટે ફાંસીની સજા આપવામાં આવી. જ્યારે તેને રાજાના દરબારમાં લાવવામાં આવ્યો ત્યારે રાજાએ કહ્યું, "હું તારું પ્રાણ બચાવી શકું છું, પણ એક શરત પર." રાજાએ કહ્યું કે જો તે એક પ્રશ્નનો સાચો જવાબ આપી દે તો તેની સજા માફ કરી દેવામાં આવશે. પ્રશ્ન હતો કે એક સ્ત્રી આખરે શું ઈચ્છે છે? તે વ્યક્તિ ચકિત રહી ગયો. પ્રશ્ન જેટલો સરળ લાગતો હતો એટલો જ મુશ્કેલ પણ હતો. તેણે રાજાને થોડો સમય માંગ્યો, જેથી તે તેનો જવાબ શોધી શકે. રાજાએ તેને 1 વર્ષનો સમય આપી દીધો. તે વ્યક્તિ આખા રાજ્યમાં ફરીને સાધુઓ, વિદ્વાનો, સ્ત્રીઓ, વૃદ્ધો અને યુવાનોને મળીને આ પ્રશ્નનો જવાબ શોધવા લાગ્યો. પણ દરેકનો જવાબ અલગ હતો અને કોઈ પણ જવાબ તેને સંતોષ આપતો ન હતો. જ્યારે સમય પૂરું થવા આવ્યું ત્યારે કોઈએ તેને કહ્યું કે જંગલમાં એક બુદ્ધિશાળી પણ ડરામણી ચૂડેલ રહે છે, જે દરેક મુશ્કેલ પ્રશ્નનો સાચો જવાબ જાણે છે. અંતે તે વ્યક્તિ જંગલમાં ગયો અને તે ચૂડેલને મળ્યો. તેણે વિનમ્રતાથી કહ્યું, "મહેરબાની કરીને મને કહો, એક સ્ત્રી ખરેખર શું ઈચ્છે છે?" ચૂડેલ બોલી, "હું તને આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકું છું, પણ મારી એક શરત છે." તે વ્યક્તિ બોલ્યો, "કઈ શરત?" ચૂડેલ સ્મિત કરીને બોલી, "તું મને લગ્ન કરવા પડશે." તે વ્યક્તિ થોડું વિચારમાં પડી ગયો. તેણે મનમાં વિચાર્યું, જો હું જવાબ ન આપી શકું તો મારી જાન તો જવાની જ છે, તો આ પ્રસ્તાવ સ્વીકારી લેવો વધુ સારું છે. તેથી તેણે હા કહી અને ચૂડેલ સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ ચૂડેલ બોલી, "તું મારી શરત માની એટલે હું તને એક ઇનામ આપું છું. હું 12 કલાક પરી બની રહીશ અને 12 કલાક ચૂડેલ બની રહીશ. હવે તારે નક્કી કરવું છે કે હું દિવસ દરમિયાન ચૂડેલ બની રહીશ કે રાત્રે." ફરી તે વ્યક્તિ વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું, જો તે દિવસ દરમિયાન ચૂડેલ બની રહેશે તો દિવસ પસાર ન થાય, અને જો રાત્રે ચૂડેલ બની રહેશે તો રાત પસાર ન થાય. ઘણા વિચાર પછી તેણે કહ્યું, "તમે જ્યારે જેમ ઈચ્છો તેને તેમ બની શકો. હું કોઈ નિર્ણય તમ પર લાદીશ નહીં." આ સાંભળીને ચૂડેલ ખૂબ ખુશ થઈ ગઈ. તેણે સ્મિત કરીને કહ્યું, "તું મને પોતાની મરજીથી જીવવાનો અધિકાર આપી રહ્યો છે. એ જ સાચું પ્રેમ અને સન્માન છે. એટલે હવે હું હંમેશ માટે પરી બની રહીશ. અને એ જ તારા પ્રશ્નનો જવાબ છે." એક સ્ત્રીને સૌથી વધુ જે જોઈએ છે એ છે આઝાદી. જો તમે એક સ્ત્રીને તેની મરજીથી જીવવા દો, તેના નિર્ણયોને સ્વીકારશો, તો તે તમારું જીવન સુંદર બનાવી દેશે. હવે નિર્ણય તમારું છે. તમે તેને પરી બનાવશો કે ચૂડેલ?